તો નજર કરીએ જૂનાગઢ ઉપર તો જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલી આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને માર મારતો વિડીયો સામે આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે। ત્યારે આ મામલે વાલીઓએ પોલીસમાં ફરિયાદ કરતા કલેક્ટરે ઉચ્ચ અધિકારીઓની તપાસ સમિતિ રચી હતી અને સમિતિએ હોસ્ટેલ અને શાળાના સંચાલકોના નિવેદન સામે જરૂરી દસ્તાવેજો એકત્રિત કર્યા છે। સમગ્ર અહેવાલ સોમવારે કલેક્ટરને સોંપવામાં આવશે અને ત્યારબાદ કલેક્ટર કોઈ કાર્યવાહી કરશે। ત્યારે તેની કઈ કાર્યવાહી થવાની છે તેને લઈને આતુરતામાં જે જોવાઈ રહી છે, આતુરતાપૂર્વક રાહ પણ જોવાઈ રહી છે। ત્યારે બીજી તરફ હોસ્ટેલ સંચાલકોએ જે જવાબો આપ્યા છે તે વાલીઓ તથા પત્રકારો સંતોષી શક્યા નથી અને જેને કારણે સંસ્થાની વિશ્વસનીયતા અંગે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। આમાં આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે એક મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયેલો। આ ઘટનાને ગંભીરતાથી લઈ અને માનનીય જિલ્લા કલેક્ટર સાહેબે એક ઉચ્ચ કક્ષાની તપાસ સમિતિની રચના કરી છે, જેમાં ડીવાયએસપી શ્રી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અને બાળ સુરક્ષાના અધિકારીઓનો સમાવેશ કરાયેલો છે। આ સમિતિ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવેલી છે, તપાસનો મુખ્ય ઉદ્દેશ ઊંડાણમાં જઈ અને આ ઘટનાઓ કયા કારણોસર બનેલી છે, હોસ્ટેલ માટે કોઈ નિયમ અનુસાર મંજૂરીઓ લીધેલી છે કે કેમ, અને આ પ્રમાણે આવી ઘટનાઓ બાળકોના મગજમાં શા માટે આવું એગ્રેશન આવે છે, આ ઘટનાઓ ન બને એના માટે શું કરી શકાય, આ બધા દિશાઓમાં તપાસ કરવા માટે માનનીય કલેક્ટર સાહેબે નિર્દેશો આપેલા છે। આ સમગ્ર ઘટનાની તપાસ કરી અને જે અહેવાલ છે એ ખાનગી રીતે કલેક્ટર સાહેબને સોંપવામાં આવશે અને પછી આગળના જે નિર્દેશો મળશે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સર, ખાસ કરીને સંચાલકોની ક્યાંક બેદરકારી પુરવાર થાય છે, કઈ રીતના તપાસ થાય છે? આ ઘટનામાં સંચાલકો અને જે હોસ્ટેલના કર્મચારીઓ છે એમણે આ ઘટનાને કઈ રીતે લીધેલી છે અને ઘટના કઈ રીતે આગળ વધી છે, એમણે શું કાર્યવાહી કરી હતી એની પણ તપાસ કરવામાં આવશે અને જો એમાં જે પણ કંઈ કાયદેસર કાર્યવાહી કરવા પાત્ર હશે તો કરવામાં આવશે। જિલ્લામાં આલ્ફા હોસ્ટેલમાં